જૂનાગઢમાં કિસાન સહકાર સમિતિ દ્વારા ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું. ખેડૂતોએ પોતાની 3 માંગણીઓ સ્વીકારવાને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ રામધૂન બોલાવી હતી, જેમાં પાલ આંબલિયા, કરશન ભાદરકા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોએ આગેવાનોને સાથે રાખીને અધિક કલેક્ટરને અલ્ટિમેટમ આપ્યું છે. જો ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો 12 દિવસ બાદ ગાંધીનગર તરફ કૂચ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે. ખેડૂતના આંસુ ઉપર આ સરકાર રમી રહી છે. ખેડૂતના આંસુ ઉપર આ સરકાર પોતાની સંવેદનાનો અભાવ ઢોલ વગાડીને પ્રગટ કરી રહી છે. એટલે પરેશભાઈ ગોસ્વામી અલ્ટિમેટમ આપે છે કે 12 દિવસની અંદર જે 3 માંગો છે, 19નો પાક વીમો હજી સરકારે એની તિજોરીમાં રાખ્યો છે, જેના ખેડૂત હકદાર છે, એ જમા થાય. પછી ધિરાણ, જે પાક ધિરાણ છે એ માફ થાય, અને જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ રૂપિયા જમા થાય. અને ત્રીજું, જે કઈ વાત હતી ત્રીજી, જે એ લોકોએ 125 મણની જે વાત કરી છે એ 200 મણ પ્લસ ખેડૂત આપે. અને સાહેબ, મારે તમારા માધ્યમથી કેવું છે કે ખેડૂત એ જીવતો જાગતો વર્તમાન ભગવાન છે, અને એ ભગવાને આ રીતે એમની હાલત જુઓ તમે, આ રીતે એને લડવું પડે પોતાના કામ મૂકીને, માલઢોર મૂકીને. આ સરકારને એ ખબર હોવી જોઈએ કે લોકશાહીમાં રાજા કોઈ હોય તો એ લોકો છે. આ દેશની અંદર મૂળ તત્વ જો કોઈ હોય તો એ ખેડૂત છે, અને ખેડૂત ઉપર જે અન્યાય આ લોકોએ ચાલુ કર્યો છે એમાંથી સરકારની આંખ ખોલવાની જરૂર છે. મેં મારી સ્પીચમાં પણ કહ્યું કે જો સરકાર આમાં તાકાતથી કઈ નિર્ણય નહીં લે ને તો એક ખેડૂત કબડ્ડી રમવાનો છે જ્યારે મતદાન કરવા જશે ત્યારે. અને તમારા માધ્યમથી ખેડૂતને પણ કહું છું કે જો સરકાર આપણી સાથે આ રીતે ગેમ રમતી હોય તો એની સાથે કબડ્ડી રમો. કમર સિવાય તમને મન આવે એ બટન દબાવો, ઓટોમેટિક સમજાશે. અને એટલે ફરીથી તમારા માધ્યમથી વિનંતી, દંડવત કરીને સરકારને વિનંતી કરું છું કે એટલા વર્ષથી ખેડૂતોનો પ્રેમ મળ્યો છે, જીવતા જાગતા ભગવાનનો પ્રેમ મળ્યો છે, તો આવું ન કરો. આ ટાઈપના ખેડૂતોને હેરાન ન કરો. રામ રાજ્યની વાતો કરે છે, સનાતન ધર્મની વાતો કરે છે. રામ રાજ્યમાં ક્યાંય તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની કે લિમિટેડ કંપની કે 8 લાઇન રોડ કે 6 લાઇન રોડ કે આવું કઈ નથી જોયું. ત્યાં સાત્વિકતા, સત્ય અને સંવેદના જોઈ છે. મારે એ કહેવું છે કે જો ઇન્ડસ્ટ્રીઓ માટે કરોડોના અબજો રૂપિયા એ લોકો વાપરી શકતા હોય, લોન લઈને વાપરી શકતા હોય, તો ખેડૂત માટે એની યોગ્ય વળતર આપવા માટે એને જે હક છે એ આપવામાં શું વાંધો છે? એટલે ફરીથી મારે એટલી જ વિનંતી કરવી છે કે સરકાર ટકવું હોય તો જગતનો આજનો ભગવાન ખેડૂતને સમજો, નહીં તો ઘેર ભેગા થશો. જી બાપુ, ક્યારે આપ પાછા ફીલ્ડમાં આવો છો? શું છે? જી, હું ફિલ્ડમાં તો છું અત્યારે. તમારો સીધો પ્રશ્ન, પક્ષમાં ક્યારે આવો છો? મને 15 દિવસ 20 દિવસ આપો, તાકાતથી આપશું. સત્ય માટે આવીશું, ખેડૂત માટે આવીશું, લોકશાહીના રક્ષણ માટે આવીશું, અને ખેડૂતોના દુશ્મનોના દાંત ખાટા કરવા માટે 10 ગણી તાકાતથી આવશે બાપુ. જી, જો મને રાજકીય પક્ષ ગણતા હોવ તો મારી સ્પષ્ટતા કરી દઉં. હું કાયમી કહું છું, મેં કોંગ્રેસના મંચો ઉપરથી એ કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જન્મો છું, તો પહેલી ફરજ મારી ખેડૂત છે, બીજી મારી પાર્ટી છે બીજા નંબરે. એટલે જ્યાં ખેડૂતની વાત હોય ત્યાં હું હંમેશા ખેડૂતોની સાથે ઊભો રહ્યો છું. અને તમે જોયું હશે કે આમાં ક્યાંય કરતાં ક્યાંય મેં રાજકીય વાત જ નથી કરી. આ સત્તા પક્ષને તો સ્વાભાવિક છે કે આંદોલન જ જે છે એ ખેડૂતોનો હક અધિકાર જે છે. એક બાજુ ઉદ્યોગપતિઓને શું કહેવાય 69 લાખ રૂપિયા, 69 લાખ કરોડ રૂપિયા કાં તો રાઇટ ઓફ, કાં તો માફ, અથવા તો ટેક્સમાં રાહત કરી અને સરકાર કરતી હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું 96,000 કરોડનું દેવું છે. જમીન માપણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે. ખેડૂતની ખેત પેદાશ છેલ્લા 11 વર્ષમાં હાઈ સપાટીએથી ઉતરી અને નીચે આવી છે, અને ખેડૂતનો ખર્ચ, દવા, ખાતર, બિયારણ આ બધું જ ઉપર ગયું છે. એટલે સરકારીની નીતિઓના કારણે જ્યારે ખેડૂત ભોગ બન્યો છે, અને સરકારને 2 આંખો સરખી હોવી જોઈએ, સમાંતર વિકાસ હોવો જોઈએ, સમાંતર ભાવના હોવી જોઈએ. એ ખેડૂત હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય, પણ ઇન્ડસ્ટ્રીની અંદર સરકારે એક બાજુ આટલું બધું જતું કરે અને બીજી બાજુ ખેડૂત 7 સિઝનથી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખાતો હોય, અને જ્યારે ખેડૂતને આપવાની વાત આવે ત્યારે 10,000 કરોડ રૂપિયા આપી અને એમ કે ઐતિહાસિક નિર્ણય છે. તો ઐતિહાસિક નિર્ણય કેવી રીતે? ભાઈ, ઐતિહાસિક વરસાદ પડ્યો છે,
અગાઉ ક્યારેય ના પડ્યો એટલો વરસાદ પડ્યો છે. છેલ્લી 11 વર્ષમાં સૌથી નીચી સપાટીએ ખેત પેદાશ ગઈ છે. તો આ પરેશભાઈ ગૌસ્વામીએ જે અમારી સાથે ચર્ચા કરી, હું ડાયાભાઈ ગજેરા હોય, જયેશભાઈ પટેલ હોય, આ તમામ લોકો સાથે ચર્ચા કરી અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી જે લડાઈ ચાલુ કરી છે, જ્યારે આહવાન કરશે ત્યારે પક્ષના જે કંઈ ખમીસ કે ખેસ ઉતારી અને આવવું પડશે તો 100% આવશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અહીંયા નહીં, હું એમ કહું કોંગ્રેસ સાથી સરકારમાં પણ લડવું પડશે તો 100% લડશું, પણ ખેડૂતો માટે લડશું.